હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્સ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 પ્રકરણ 12, જેનું નામ છે અવયવીકરણ. બરાબર. એમાં સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. બરાબર. તો જો અહીંયા શું આપ્યું છે આપણને પહેલો પ્રશ્ન, 3 × 5 × x અને x એ ખાલી જગ્યાના અવયવો છે. બરાબર. તો આપણે કઈ રીતે કરવાનું છે તો કે શીખવાડજો. 5 તેરી 15 લખો. x 3 વાર છે તો x નો ઘન. બરાબર. એની પછીનો પ્રશ્ન, 14ab² અને 21a² b માં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. તો એમાં સામાન્ય અવયવ છે 7ab, 9xy, 12x² y² અને 15y માં સામાન્ય અવયવ કયો છે તો કે આ જે ત્રણેય છે કોના ગણ્યામાં આવે છે તો કે 3 ના. કયો એવો છે અવયવ કે જે 3 માં છે તો કે y. તો 3y. 7a³ પ્લસ 14a બરાબર, જો આમાં તમે કેટલા નાખો તો 7a³ થાય તો કે 7a. બરાબર. 10a² માઇનસ 15ab પ્લસ 20ab² બરાબર, આ શું કાઢેલું છે તો કે અહીંયા કોઈ પણ એક વસ્તુ સામાન્ય કાઢવામાં આવશે તો તમને આવું પદ મળે. તો જોવું જોઈએ, 2 પંચા 10, a² અહીંયા છે પણ અહીંયા ખાલી એ છે તો એ સામાન્ય કાઢ્યો હોવો જોઈએ. જો પહેલુંથી ખાલી આટલું જુઓ ને તોય તમને ખબર પડી જાય કે કયું સામાન્ય કાઢ્યું હશે. એની પછી આમાં કાઢ્યું છે 8 પ્લસ x પ્લસ 8, તો પહેલું પદ કયું હશે x પ્લસ y. બીજું કેમ ખબર પડી ખબર, જો અહીંયા x² છે તો અહીંયા ખાલી x છે, તો x² કરવા માટે આને કોની વડે ગુણવા પડે x વડે, તો x પ્લસ y. બીજું જો 3a² સામાન્ય કાઢી લીધો છે તો અહીંયા શું વધ્યું a, માઇનસ 3 દુ 6, a² કાઢી લીધો તો બસ a - 2 તમારો જવાબ. a² પ્લસ 6a પ્લસ 9 બરાબર ખાલી જગ્યા. તો જો પહેલું પદ લઈ લેવાનું, બંને બાજુ પ્લસ હોય તો પ્લસ લખવાનું. 9 કોનો વર્ગ છે 3 નો, તો લખો 3, a પ્લસ 3, બસ આ તમારો જવાબ આવી ગયો. પછી અહીંયા પહેલું પદ x લેવાનું, જો પહેલા માઇનસ લખ્યું છે તો માઇનસ લેવાનું. આની ઉપર ડિપેન્ડ છે કે વચ્ચે કઈ નિશાની આવશે. અહીંયા 25 કોનો વર્ગ છે તો કે 5 નો, તો x - 5 તમારો જવાબ. એની પછી 10મું, 25a² પ્લસ 30a પ્લસ, જો તમારો જે જવાબ આવશે આ અને આ બંને ઉપર ડિપેન્ડ હશે. નિશાની કઈ મૂકવી તો કે આની પરથી ખબર પડે કે કઈ નિશાની મૂકવી, તો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ મૂકી દો. 25 કોનો વર્ગ છે 5 નો, a² એટલે a, 9 કોનો વર્ગ છે 3 નો. પછી 49 છે તો 49 એટલે 7x - 1, બરાબર ને. પછી અહીંયા માઇનસ છે તો a માઇનસ b, અહીંયા શું આવશે x પ્લસ y. 14મો પ્રશ્ન જો 2a પ્લસ 5b સામાન્ય કાઢેલા છે તો જો અહીંયા 2 તો આવી ગયા, તો અહીંયા કેટલા ઘટે 4 કરવા હોય તો કે 2. a અહીંયા ઘાત છે, અહીંયા a² છે તો કેટલા લખવા પડે મારે a. ચલો માઇનસ લખીએ 5b. એની પછી ચલો આ કરીએ, સામાન્ય શું નીકળશે આમાંથી તમે જ વિચારો તો કે 7x - 6. આમાં શું નીકળશે x પ્લસ 7, આમાં શું બનશે x માઇનસ 8. જો આ બધા એમાં ડાયરેક્ટ જવાબ લખી દઉં છું, એમ કે આપણને ખબર જ છે કઈ રીતે આમાં આવે છે. બરાબર. પ્રશ્ન નંબર 18, x માઇનસ 4, x² પ્લસ x માઇનસ 12, તો x પ્લસ 4 સામાન્ય કાઢો તો બીજી જોડ કઈ બનશે x માઇનસ 3. ચલો આ શીખવાડું એક, જો 30 છે તો તમે આમ લખી શકો 6 પંચા 30 ગુણ્યા x³ ગુણ્યા y² z એના છેદમાં 6 ગુણ્યા x ગુણ્યા y. જો 6 નીકળી જાય, કેટલા વધ્યા તો કે 5 વધ્યા. બરાબર.
ઓકે ચલો પછી x ની અહીંયા 1 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, 3 માંથી 1 કાઢો, કેટલી ઘાત વધી? 2 ઘાત. અહીંયા 1 ઘાત છે, ઉપર 2 ઘાત છે, 1 કાઢો, કેટલી વધી? y. z તો 1 હતો તે, તો શું જવાબ આવે? 5x નો વર્ગ yz. બરાબર. પછી 21મો પ્રશ્ન જો, x નો વર્ગ -2x -15 ભાગ્યા x -5. આ કઈ રીતે આવશે? તો કે તમારે આના અવયવ પાડવાના છે. ચલો 15 એકા 15, 15 ના 2 એવા અવયવ પાડો કે સરવાળો બાદબાકી કરતા જવાબ 2 મળે. તો 5 તેરી 15. તો આનો અવયવ લખો, x નો વર્ગ -3x સોરી હા પ્લસ, એક મિનિટ જો, મોટા હોય એને અહીંયા હોય નિશાની આપીએ એટલે આને માઇનસ આપીએ ને આને પ્લસ આપીએ. બરાબર. ચલો પ્લસ 15 એને છેદમાં x -5. ચલો 2 બેની જોડી બનાવો, x સામાન્ય નીકળ્યા તો x -3. આમાં શું સામાન્ય નીકળશે? -5. તો x -3. કાઉન્સ સમાન છે ને તો એક વાર લખો તો x -5 x -5 નીકળી જાય તો શું વધશે? x -3. એ તમારો જવાબ આવી ગયો. સોરી x +3 આવે ને, x +3 એમ પ્લસ છે એટલે. 22મો પ્રશ્ન, 25x નો વર્ગ -49 ભાગ્યા 5x -7. તો એક કાઉન્સ માઇનસ હોય તો બીજો કાઉન્સ આપોઆપ પ્લસ હોવાનો. આટલું આપણને ખબર હોવી જોઈએ. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આમાંથી શું સામાન્ય કાઢ્યું હશે? તો આપણે અહીંથી જોઈ લઈએ. 2 અહીંયા છે, તો અહીંયા આ 3 માંથી કઈ સંખ્યા મૂકવું તો આ જવાબ આવી જાય? તો કે જો x મૂકી તો x ગુણ્યા 2x ના આવે, તો આપણે મૂકીએ 2x. જોવું જોઈએ, 2 દુ 4 x નો વર્ગ આવી ગયો, તો તમારો આ જવાબ સાચો ગણાય. એની પછી અહીંયા જો 4x નો વર્ગ સામાન્ય કાઢી લે તો વધ્યું શું? જો 2x + 1. ચલો આમાંથી શું સામાન્ય કાઢી લેવાનું છે? તો ચલો અહીંયાથી કાઢી લીધેલું છે, તો કોને અહીંયા મૂકવું? અહીંયા તો કે 2 તેરી 6 x નો વર્ગ y નો વર્ગ. તો આ તમારો જવાબ. પ્રશ્ન નંબર 4, ચલો અહીંયા શું મૂકવાનું છે? તો કે સામાન્ય શું કાઢેલું છે? b + 3. તો પ્રશ્ન નંબર 4 છે એમાં તમારો જવાબ આવશે a + 2, જે તમને અહીંયા આપેલું છે. 5મો પ્રશ્ન છે. બરાબર, એનો જવાબ આવશે x -1. 6થો પ્રશ્ન છે તમારો, તો અહીંયા x છે, x મૂકો, માઇનસ નિશાની છે મૂકો, 4 કોનો વર્ગ છે? 2 નો. બસ આ તમારો જવાબ. આના માટે x મૂકો, નિશાની પ્લસ છે, પ્લસ મૂકો. 9 કોનો વર્ગ છે? 3 નો. થઈ ગયું. પછી આના માટે કરીએ. ચલો જો એક કાઉન્સ તો આપી દીધેલું છે, બીજું કાઉન્સ કયું આવશે? x + 6. અહીંયા કયું આવશે? x -2. અહીંયા x -5. અહીંયા x + 7. આ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે આના અવયવો મેળવશો ત્યારે. બરાબર, ત્યાં સિવાય ખબર નહીં પડે ફ્રેન્ડ, એટલે તમારે એના અવયવો મેળવવા જરૂરી છે. પ્રશ્ન નંબર 12માં આવશે 2x + 3y. કેમ? તો કે જ્યારે આવું હોય છે ત્યારે એક કાઉન્સ માઇનસ હોય છે તો એક કાઉન્સ પ્લસમાં આવેલું હોય છે. અહીંયા આવશે 2ab + 1. અહીંયા આવશે a - b. પ્રશ્ન નંબર 15નો જવાબ x + 4 અને અહીંયા 5x + 4y. પ્રશ્ન નંબર 3માં આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે હે ને ફ્રેન્ડ્સ. ચલો જો 7 દુ 14, 1 2 3 x ની 3 ઘાત, y 2 વાર છે તો y ની 2 ઘાત. એવું ક્યાં છે જોવું જોઈએ, તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થયો. બરાબર, જો ગણતરી કરીને બધા જ ક્વેશ્ચનનો જવાબ તમે
લાવી શકો છો. પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન. જો આમાં શું 3x + 2 તો કાઢી લીધા છે, તો આમાં આ 3 માંથી કયું આવશે? જો આને મૂકીએ અહીંયા 6, તો 6 તેરી 18, તો x નો વર્ગ થયો નહીં, તો આને મૂકીએ 6xy, બરાબર. તો 3 6 18 થઈ જાય, પણ x નો વર્ગ થઈ જાય, y આવ્યું નહીં. તો c ને મૂકીએ 6xy નો વર્ગ. તો જો 6 તેરી 18 પણ થઈ ગયું, x ની 2 ઘાત પણ થઈ ગઈ અને y નો વર્ગ પણ થઈ ગયો. તો આપણો જવાબ આવશે c. એ રીતે આપણે નક્કી કરી શકીએ કે આપણો કયો વિકલ્પ સાચો છે. હવે આમાં જો આના માટે કઈ રીતે કરીશું આપણે? આમાં સામાન્ય કાઢું એ, શું વધ્યું? b + 2. આમાં સામાન્ય કાઢું 3, તો વધ્યું શું? b + 2. સમાન કૌંસને એક વખત લખવું અને અલગ અલગ કૌંસને એક વખત લખી દો. જોવું જોઈએ આવો જવાબ કે છે a + 3, તો કે a + 3 છે અને b + 2 પણ છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ચોથો પ્રશ્ન છે એ જો. એમાં શું કીધું છે કે 9x નો વર્ગ - 6x + 1 બરાબર ખાલી જગ્યા. તો જો 9x નો વર્ગ, 9 ખરેખર કોનો વર્ગ છે? 3 નો. x નો વર્ગ એ કોનો વર્ગ છે? x નો. આની ઉપર ડિપેન્ડ છે કે અહીંયા કઈ નિશાની આવશે? અહીંયા માઇનસ છે તો માઇનસ. 1 કોનો વર્ગ છે? 1 નો. આવું ક્યાં છે? ઓપ્શન એ માં. તો તમારો એ ઓપ્શન સાચો જવાબ. પછી આમાં જો 25 કોનો વર્ગ થાય? 5 નો. x નો વર્ગ એટલે x, માઇનસ છે તો માઇનસ. 4 કોનો વર્ગ છે? 2 નો. આવું ક્યાં છે? 5x - 2, ઓપ્શન ડી. હવે અહીંયા જો પ્રશ્ન નંબર 6 માં જો x નો વર્ગ + 8x + 15. હવે જો આમાં કયો ઓપ્શન આવશે? આમાં ઓપ્શન બી. કેમ ખબર? આ જે આપેલું છે ને આનું શું છે? ગુણાકાર છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે, બરાબર. એની પછીનો પ્રશ્ન નંબર 7. અહીંયા જો આ જે છે આમાંથી કોનો ગુણાકાર છે જોઈ લઈએ. ચલો, x × x, x નો વર્ગ થઈ જાય છે, તો કે હા ચલો. પછી આ 11x છે, બરાબર. તો હવે તમારે શું કરવાનું થાય? તો કે આ જે કૌંસ આપ્યા છે બધાનો ગુણાકાર કરો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ જે છે કોનો જવાબ છે, બરાબર. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે. પછી 8મો ક્વેશ્ચન છે, જોઈએ. 16x નો વર્ગ - 121. તો 16 જે છે કોનો વર્ગ છે? 4x. x નો વર્ગ એટલે x લખી શકાય. 111 એ કોનો વર્ગ છે? 11 નો. તો એક વખત કૌંસને પ્લસ લખો, એક વખત કૌંસને માઇનસ લખો. તો એવું ક્યાં તમને જોવા મળે છે? તો કે ઓપ્શન બી માં આપણને એવું જોવા મળે છે. તો બસ આપણો જવાબ ઓપ્શન બી. પ્રશ્ન નંબર 9 જો. a - b નો વર્ગ પ્લસ 4ab. હવે જો અહીંયા શું મૂકવાનું છે તમારે? બરાબર, તો કે આમાં જવાબ આવશે બી, a + b નો વર્ગ. 10મો પ્રશ્ન. 16x નો ઘન - 4x નો વર્ગ અને 32x પદોમાં ખાલી જગ્યા સામાન્ય છે. આ બધામાં સામાન્ય હોય એવું આંકડો 4 દેખાય છે, તો આ જવાબ તો કેન્સલ થઈ ગયો, બરાબર. અને પછી આની એક પાસે જ માઇનસ છે, બધા પાસે નથી, એટલે માઇનસમાં જવાબ ન આવે. આ બે જવાબ કેન્સલ થઈ ગયા. આ બે જવાબ વધ્યા. તો આમાં x નો ઘન છે પણ x નો ઘન આની પાસે નથી, તો કયો જવાબ વધ્યો? ઓપ્શન સી, 4x. એ રીતે આપણે જવાબ તમે એમાંથી મેળવી શકો છો, શોધી શકો છો, બરાબર. હવે અહીંયા જો ચલો 11મો પ્રશ્ન છે. એમાં એ એકવાર છે લખો, -25 કોનો વર્ગ છે? 5 નો. આ વર્ગ છે તો તમે આને આવી રીતે લખી શકો, a - 5, a - 5. જો અહીંયા આવું નથી આપ્યું તો એને આપણે આમ લખી શકીએ, જે તમને ઓપ્શન એમાં આપેલું છે. 12મો પ્રશ્ન. 81x નો વર્ગ, તો 9x - 5
બરાબર. તો આ જે છે શું છે તો કે 9x નો વર્ગ છે અને 25 5 નો વર્ગ છે. તો તમે આને એક વખત કૌંસને પ્લસ કરીને લખી શકો, એક વખત કૌંસને માઇનસ કરીને લખી શકો, જે તમને ઓપ્શન બી માં આપેલું છે. બરાબર. પ્રશ્ન નંબર 13. 100x નો વર્ગ માઇનસ 49 ભાગ્યા 10x પ્લસ 7. બરાબર. તો કયો જવાબ આવશે એમાં જોવું જોઈએ. તો કે જો 10 ગુણ્યા 10 કરો તો 100, 7 ગુણ્યા 7 કરો તો 49. બરાબર. આ કૌંસ પ્લસ છે તો બીજો કયો કૌંસ કેવો હોવો જોઈએ? માઇનસ. તો ઓપ્શન એ જ તમારો સાચો જવાબ થઈ જાય. 14મો પ્રશ્ન જો 4a નો વર્ગ માઇનસ 20a પ્લસ 25. તો 2a માઇનસ 5 એક કૌંસ છે. બરાબર. જે આમાંથી સામાન્ય નીકળશે. તો બીજો કૌંસ કયો હશે? તો કે ઓપ્શન બી 2a માઇનસ 5. 15મો ક્વેશ્ચન. 15મો ક્વેશ્ચન છે એનો જવાબ પણ શું આવશે? x પ્લસ 3, જે તમે ગણતરી કરીને મેળવી શકો છો. પ્રશ્ન નંબર 4 છે. વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો આપણે જોતા જઈએ. ચલો, ખરું છે કે ખોટું. બરાબર. અહીંયા 5 5 એકા 5 આવે, 10 તો ક્યાંય આવતા જ નથી. તો વિધાન કેવું થયું? ખોટું થયું. એની પછી બીજો તો કે જો 6x પ્લસ 2x. બરાબર. તો 6 7 અહીંયા 8 આવે, 12 થોડા થાય. તો વિધાન કેવું થયું? ખોટું થયું. પછી ત્રીજો પ્રશ્ન 2x નો વર્ગ પ્લસ x પ્લસ 1. તો અહીંયા શું આવશે? 2x પ્લસ 1 નો વર્ગ. બરાબર. તો જો અહીંયા જે છે એ ત્રણેયનો શું આવે? ગુણાકાર. તો અહીંયા તો ખાલી x છે. બરાબર ને. અને બીજી વસ્તુ કે અહીંયા શું છે? તો કે 2x નો વર્ગ. તો 2 નો વર્ગ 2 થોડી થાય. તો આ કેવું કહેવાય? ખોટું કહેવાય ને. ચોથો પ્રશ્ન x નો વર્ગ માઇનસ 1 બરાબર x પ્લસ 1 અને x માઇનસ 1 તો કે બરાબર છે. બરાબર. તો આ વિધાન ખરું છે. કેમ બરાબર છે? ખબર? જો x નો વર્ગ છે એટલે તમે x નો વર્ગ એમ લખી શકો. એક જે છે એ 1 નો વર્ગ છે. તો આ કૌંસને એકવાર પ્લસ પણ લખી શકો અને માઇનસ પણ લખી શકો. 5મો ક્વેશ્ચન. ચલો, 9x નો ઘન ભાગ્યા 9x નો ઘન બરાબર શું થઈ જાય? 0. બરાબર. જોવું જોઈએ વિધાન કેવું થાય? ખોટું. કેમ ખબર? તો કે આનો જવાબ શું આવશે? 1 આવે. શું આવે? 0 આવે નહીં. તો આ વિધાન કેવું થયું? ખોટું થયું. છઠ્ઠો પ્રશ્ન 5x પ્લસ 1 ના છેદમાં 5x બરાબર 1. હવે જો આનું તમે સોલ્યુશન કરો, એને ભાગ્યા 5x કરો તો શું જવાબ 1 ક્યારે આવવાનું કે નહીં? તો વિધાન આવે ખોટું. પ્રશ્ન નંબર 7. x પ્લસ 2 x પ્લસ 3 આનો ગુણાકાર આપણે કરી જોઈએ. ચલો, આજ ખરું છે કે ખોટું? બરાબર. x ગુણ્યા x નો વર્ગ પ્લસ x ગુણ્યા 3 એટલે 3x પ્લસ 2x પ્લસ 3 દુ 6. તો x નો વર્ગ 3 ને 2 5x પ્લસ 6. આ વિધાન કેવું છે? ખરું છે. પછી અહીંયા x માઇનસ 3 x માઇનસ 3 બે વખત છે. તમે એકવાર લખીને વર્ગ કરી શકો છો. વિધાન ખરું છે. આ પ્રશ્ન ખોટો છે ને. જોતા જ ખબર પડી જાય કે એનો જવાબ 3 આવે નહીં. ચોથો 10મો પ્રશ્ન 4x પ્લસ 3 નો વર્ગ આપણે જોઈ રહીએ. છોકે ચોકે 16 હોય અહીંયા. તો અહીંયા તો 4 આપ્યું છે. તો વિધાન કેવું થયું? ખોટું થયું. પછી આ જો 6x પ્લસ 4x પ્લસ x માઇનસ 10x બરાબર 0 આવશે નહીં. તો વિધાન થશે ખોટું. 12મો પ્રશ્ન x નો વર્ગ પ્લસ 4. બરાબર. તો આને આમ લખાય કે ભાઈ x નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. તો એક વખત કૌંસને શું લખાય? પ્લસ લખી શકાય અને એક વખત કૌંસને માઇનસ લખી શકાય. બરાબર. તો અહીંયા x નો વર્ગ છે
તો x નો વર્ગ કરી શકાય. અને અહીંયા કઈ નિશાની હોવી જોઈએ? માઇનસની હોવી જોઈએ ને, કે અહીંયા પ્લસ આપેલી છે તો આ વિધાન ખોટું હોય. 13મો પ્રશ્ન, a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. આ તમારો નિત્યસમ છે. આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. આ તમારું શું છે? નિત્યસમ છે, જે એકદમ સાચું છે. પછી ચોથું, 4 તેરી 12 x નો વર્ગ. આ વિધાન પણ કેવું છે? ખરું છે. 15મો ક્વેશ્ચન, 2 દુ 4x નો વર્ગ પ્લસ 2x ગુણ્યા 1 2x. તો આ વિધાન પણ કેવું છે? ખરું છે. પછી તમારે અહીંયા એના અવયવ પાડવાના છે. તો 6 કોના ઘડિયામાં આવે? તો કે 2 તેરી 6. x 3 વાર છે તો x ને 3 વાર લખો અને y ને લખો 2 વાર. પછી 10 છે ને, બરાબર? તો 2 અથવા 5 કોઈ પણ એકને માઇનસ કરી દો, બરાબર? 2 ને માઇનસ કરવાની જરૂર છે નહીં. તો 5 દુ 10, x 2 વાર લખો અને y ને લખો 3 વખત. પછી 15 છે, બરાબર? તો 3 પંચા 15, a ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા c. પછી 30 છે, બરાબર? તો 30 ને કઈ રીતે લખાય? તો કે 15 દુ 30. આમ લખી શકો ને તમે. તો 15 ના પાછા 2 અવયવ પડે, 3 ગુણ્યા 5. તો 2 ગુણ્યા 3 3, 2 તેરી 6 અને 6 પંચા 30. કોઈ પણ એકને માઇનસ કરી દો, બરાબર ને? ચલો, a ગુણ્યા b ગુણ્યા c. રેડી? પ્રશ્ન નંબર 6, ચલો, 2x પ્લસ 4 બે સામાન્ય કાઢી લ્યો તો શું વધે? x પ્લસ 2. બે સામાન્ય કાઢી લ્યો તો 2 પંચા 10, x વધ્યા માઇનસ 2 દુ 4. પછી એક સામાન્ય કાઢી લ્યો તો 1 1 વી ગયો તો કેટલા વધે? x. અહીંયા તો કાંઈ ન વધ્યું તો 1 લખી દો, બરાબર ને? એની પછી ચલો વાંધો નહીં, હાલો ને આ કરી નાખીએ, પછી આ કરશું. પછી 7મો પ્રશ્ન કરીએ. 2x નીકળી ગયા તો શું વધ્યું? 2x પ્લસ 2 તેરી 6. x તો નીકળી ગયા છે તો ખાલી શું આવશે? 2x પ્લસ 3xy નીકળી ગયા. 1 x નીકળ્યો તો 1 વધ્યો, y તો 1 જ હતો, એ તો નીકળી ગયો છે. પ્લસ 1 x નીકળી ગયો, y કેટલા વધ્યા? 1. તો x પ્લસ y. બીજું 3 નીકળી ગયા તો 3 દુ 6, એક સામન્યા માઇનસ 1. અહીંયા y પ્લસ z. x નો વર્ગ નીકળી ગયો તો x નો વર્ગ પ્લસ અહીંયા શું વધ્યું? 1. 2x નીકળી ગયા તો x ની કેટલી ઘાત વધી? 2. તો 2 તેરી 6. પછી અહીંયા 3x નો વર્ગ નીકળી ગયો તો 3 તેરી 9 અને 3x પ્લસ 3 દુ 6 થઈ ગયું. ચલો અવયવ પાડો એવું કીધું છે ને, તો ચલો આપણે હવે અવયવ પાડીએ. પહેલો પ્રશ્ન છે, ચલો આમાંથી શું સામાન્ય નીકળે? તો કે આ જે છે આમાંથી શું? 4 દુ 8 થાય પણ એ 14 નહીં આવે, તો આપણે 2 સામાન્ય કાઢી લઈએ. બીજો એક કોના ઘડિયામાં આવશે? તો કે બીજા એક કોના ઘડિયામાં પોસિબલ નથી આપણે, એટલે આપણે 2 ને જ સામાન્ય કાઢી લઈએ, બરાબર? તો 2 ને કાઢ્યા તો 2 ની પાસે x પણ છે તો x ને કાઢી લો. તો શું વધ્યું અંદર? તો કે 4x પ્લસ 7, બરાબર? આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ઓકે. પછી આમાં શું સામાન્ય કાઢશો તમે જોવું જોઈએ. તો કે આમાં જે છે આપણે વ્યવસ્થિત લખીએ પહેલાને. 6 છે ને, તમે આમ લખી શકો ને, 2 તેરી 6 ગુણ્યા x નો ઘન પ્લસ 3x. શું સામાન્ય કાઢશો આમાંથી? બંને પાસે 3 આવ્યા, કાઢી નાખો. બંને પાસે x છે, કાઢી નાખીએ તો શું વધે? 2x નો વર્ગ પ્લસ 1. એની પછી અહીંયા જો 18 ને તમે આમ લખી શકો ને, કે 9 દુ 18. x ની કેટલી ઘાત છે? 4 ઘાત માઇનસ 4x. તો 4 ને તમે આમ લખી શકો કે 2 ગુણ્યા 2.
તો શું સામાન્ય કાઢો એમાંથી 2x, તો શું વધ્યું 9x ની 3 ઘાત માઇનસ 2. અહીંયા જોઈએ 7x નો ઘન માઇનસ 7 ચોક 28 x ની 2 ઘાત. તો 7x ની 2 ઘાત હું સામાન્ય કાઢી નાખું તો શું વધે તો કે x માઇનસ 4. પાંચમો પ્રશ્ન. ચલો 15 છે તો આમ લખો ને કે 2 નહીં 3, એક જ મિનિટ, 5 સાથે કરીએ. 5 તેરી 15, a નો વર્ગ b નો વર્ગ માઇનસ 2 પંચા 10 a ગુણ્યા b. તો શું સામાન્ય કાઢો બંનેમાં 5 આવ્યા, બંનેમાં a અને b આવ્યા તો શું એમાં વધે 3ab માઇનસ 2. ચલો 8 ને તમે આમ લખી શકો 2 ચોક 8 ગુણ્યા a નો ઘન b માઇનસ 6 ને આમ લખી શકાય ને 2 તેરી 6 a નો વર્ગ b નો વર્ગ. તો શું સામાન્ય નીકળશે બંનેમાં 2 આવ્યા, a નો વર્ગ આવ્યો અને b આવ્યા તો વધ્યું શું 4a માઇનસ 3b. આમાં જોઈ લો આમાં શું સામાન્ય કાઢશો તો કે કોના ઘડિયામાં બંને આવશે 2 ના ઘડિયામાં 2 પંચા 10 અને 2 છંગ 12. તો 2 પંચા 10 a નો વર્ગ b નો ઘન માઇનસ 2 છંગ 12 ab નો વર્ગ. ચલો જે સમાન છે કાઢી લો, 2 સમાન આવ્યા a અને b નો વર્ગ તો શું વધ્યું અંદર 5ab માઇનસ 6 બરાબર. અહીંયા 2 તેરી 6 a નો વર્ગ b નો વર્ગ માઇનસ 2 ચોક 8 a નો ઘન b નો ઘન. તો બંનેમાં 2 આવ્યા, a નો વર્ગ આવ્યો b નો વર્ગ આવ્યો તો વધ્યું શું 3 માઇનસ 4ab. પ્રશ્ન નંબર 8 જો એમાં શું કરીએ આપણે તો કે એમાં આપણે 2 ની જોડી કરી અને સામાન્ય કાઢી લઈએ. ચલો 2 ની જોડી બનાવો. આમાં શું બંનેમાં જે હોય એ સંખ્યાને કાઢી લ્યો તો x બંનેમાં દેખાય છે, સામાન્ય કાઢ્યા વધ્યું શું a પ્લસ અહીંથી x વયા ગયા શું વધ્યું b પ્લસ બંનેમાં y છે કાઢી લીધા y વયા ગયા શું વધ્યું a, અહીંયા શું વધે b. ચલો સમાન કૌંસને એક વખત લખો અને જે અલગ અલગ છે એને કૌંસમાં લખી દો x પ્લસ y. આ તમારો શું થઈ ગયો જવાબ થઈ ગયો બરાબર. પછી આ બાજુ આવો 2 ની જોડી બનાવો બરાબર. તો આમાંથી શું સામાન નીકળે x તો શું વધ્યું y પ્લસ 3. આમાંથી શું નીકળશે 2. કેમ તો કે 2 તેરી 6 થાય તમે 2 સામાન્ય કાઢી શકો છો તો y પ્લસ 3. સમાન કૌંસને એકવાર લખો y પ્લસ 3, અલગ અલગ છે એને કૌંસમાં લખી દો તો x પ્લસ 2. આ જવાબ આવી ગયો. ત્રીજો પ્રશ્ન જો 2 ની જોડી બનાવો. આમાંથી શું સામાન્ય કાઢશો x, શું વધ્યું x પ્લસ z માઇનસ આમાંથી કાઢ્યું આપણે y તો x માઇનસ માઇનસ પ્લસ એટલે z. તો x પ્લસ z અને x માઇનસ y. પ્રશ્ન નંબર 4 સામાન્ય કાઢો x માઇનસ 3 પ્લસ 2y x માઇનસ 3 x પ્લસ 2y x માઇનસ 3. 2 ની જોડીઓ બનાવી અને સામાન્ય કાઢીએ 3 પંચા 15
અહીંયા y નો વર્ગ, અહીંયા નીકળે 2, 2x તો શું વધ્યું 5 માઇનસ y નો વર્ગ, તો 5 પ્લસ y નો વર્ગ 3 માઇનસ 2x. છઠ્ઠો પ્રશ્ન, જોડીઓ બનાવી સામાન્ય કાઢી લઈએ, વધ્યું એ લખી દો, પ્લસ 5x પ્લસ 6, કેમ કે 5 6 30 થાય એટલે 5 તમે કાઢી શકો ને, x પ્લસ 6 x નો વર્ગ પ્લસ 5. બરાબર. ચાલો પ્રશ્ન નંબર 9, અવયવ પાડો. જો તમારે આમાં ધ્યાનથી નિરાતે અવયવ પાડવાના છે. બરાબર. જો આ જે છે 16 છે કોનો વર્ગ છે, તો કે 4 નો, તો 4x નો વર્ગ પ્લસ 2 4x, આ કોનો વર્ગ છે 9 નો વર્ગ, તો અહીંયા શું આવશે 9. હવે આ બંનેને લઈ લો તો 4x પ્લસ 9 નો વર્ગ. બરાબર. તમે એને આ રીતે 2 વાર પણ લખી શકો છો, 4x પ્લસ 9. બરાબર. જો આ પણ જવાબ ચાલે અને આ બંને જવાબ લખી શકો છો તમે એમાં. બરાબર. એની પછી આ જો હું આ કઈ રીતે કરું છું તમને સરસ મજાની રીતે હું અહીંયા શીખવાડી દઉં. નીચે તમારું સૂત્ર આવું છે, a નો વર્ગ 2ab પ્લસ b નો વર્ગ બરાબર a પ્લસ b નો વર્ગ. આપણને અહીંયા આ વસ્તુ આપેલી છે, આપણે આ મેળવવાનું છે, તો પહેલા શું કરવાનું, પહેલા પદનો વર્ગ પ્લસ 2, પછી એની કિંમત લખવાની, પછી b ની કિંમત લખવાની, પ્લસ b નો વર્ગ બરાબર a અને b ની જરૂર છે તો વચ્ચેના પદને લેવાનું નહીં, a અને b ને લઈ અને વર્ગ કરી દેવાનું, બસ તમને મળી ગયું. બીજું કાંઈ તમારે આમાં કરવાનું નથી. બીજો દાખલો જો, ચલો 25 છે એટલે 5x નો વર્ગ માઇનસ 2, ઘડીક આપણે આમને એમ રહેવા દઈએ, પ્લસ 16 કોનો વર્ગ થાય 4 નો, તો 2ab થઈ ગયું. ચલો આને બંને લખો તો 5x માઇનસ છે તો માઇનસ 4 નો વર્ગ, તો 5x માઇનસ 4, 5x માઇનસ 4, આ બંનેમાંથી કોઈ પણ જવાબ તમે લખી શકો છો. એની પછીનો ત્રીજો દાખલો, 7xy નો વર્ગ માઇનસ 2 7xy પ્લસ 1 નો વર્ગ છે એટલે આપણે અહીંયા લખીએ 1. ઓકે. ચલો 7xy, જો અહીંયા માઇનસ હોય તો આપણે માઇનસ લખવાનું, પ્લસ હોય તો અહીંયા પ્લસ લખવાનું, અહીંયા માઇનસ છે એટલે લખો માઇનસ. તો આને એક વખત 2 ઘાત છે તો આપણે આને આ રીતે લખી શકીએ. બરાબર. પ્રશ્ન નંબર 4, ચલો 25 છે ને, 5x નો વર્ગ નો વર્ગ, કેમ તો કે 4 ઘાત છે એટલા માટે મેં એવું કર્યું. બરાબર. પ્લસ 2 5x નો વર્ગ, અહીંયા 3y નો વર્ગ, તો અહીંયા લખવું પડે 3y નો વર્ગ. તો જો 5 દુ 10, 10 તેરી 30, x નો વર્ગ અને y નો વર્ગ મળી ગયું વચ્ચેનો પદ. ચલો 5x નો વર્ગ પ્લસ 3y નો વર્ગ એનો વર્ગ, ચલો 2 વખત લખી દો, બસ આ તમારો જવાબ આવી ગયો. સાવ સહેલું છે ને. ચલો હવે 36 છે કોનો વર્ગ છે, તો કે 6 નો, પછી 25 કોનો વર્ગ છે 5 નો,
વચ્ચે કરી નાખો 2, આ એક વખત લખવાનું અને આ એકવાર લખવાનું, તો શું આવ્યું 6x પ્લસ 5નો વર્ગ, અને 2 વખત લખી દો, થઈ ગયો જવાબ આવી ગયો. પછી અહીંયા સાવ સિમ્પલ તરીકે દાખલા શીખવાડું છું, બરાબર. સાવ એટલે સાવ સરળ રીત છે. 2x નો વર્ગ માઇનસ 7નો વર્ગ 2x અહીંયા 7, જો 2 દુ 4, 4 સત્તા 28, x આવી ગયો ને, 2x માઇનસ 7નો વર્ગ. પછી આને ગણવાનું નહીં, આ અને આ બે ને લઈ લેવાનું, 2x માઇનસ 7 અને 2x માઇનસ 7, બરાબર. પ્રશ્ન નંબર 9 તમારો અહીંયા આખે આખો પૂર્ણ થઈ ગયો, બરાબર. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 10. એમાં તમને એવું કીધું છે કે અવયવ પાડો, બરાબર. આમાં કયા નિત્યસમનો ઉપયોગ થાય છે જે હું તમને અહીંયા શીખવાડી દઉં છું. જો a નો વર્ગ માઇનસ b નો વર્ગ, બરાબર. a નો વર્ગ માઇનસ b નો વર્ગ તો બરાબર a પ્લસ b અને a માઇનસ b, આવું તમે લખી શકો છો, બરાબર. જ્યારે આ જે નિત્યસમ છે આપણું, એનો ઉપયોગ હવે આપણે આમાં કરવાનું છે. જો પહેલા a નો વર્ગ એટલે 5x નો વર્ગ થશે, અહીંયા 1 નો વર્ગ થયો, તો આને એક વાર પ્લસ લખો અને આને બીજી વખત માઇનસ લખો, એટલે આ તમારું શું થઈ ગયો, જવાબ થઈ ગયો, બરાબર. બીજું જો આમાં તમારે કાંઈ લાંબુ કરવાનું છે નહીં, શોર્ટમાં શોર્ટ રીત હું તમને અહીંયા શીખવાડી દઉં છું, બરાબર. એટલે બીજું કંઈ તમારે લાંબુ કરવાનું થતું નથી, ઓકે. એની પછી અહીંયા આ કોનો વર્ગ છે, તો કે 8 × 8 = 64, તો 8x નો વર્ગ. 25 કોનો વર્ગ છે, તો કે 5નો, તો 5નો વર્ગ. 8x માઇનસ 5, 8x પ્લસ 5, આ તમારો જવાબ આવી ગયો. ત્રીજો પ્રશ્ન, 81 કોનો વર્ગ છે, 9નો, અને 16 4નો, તો કૌંસને એક વખત માઇનસ લખો અને એક વખત લખો પ્લસ, બરાબર. ચોથો પ્રશ્ન, 4નો વર્ગ માઇનસ ab નો વર્ગ, ચલો 4 માઇનસ ab, 4 પ્લસ ab, 10x નો વર્ગ માઇનસ 7y નો વર્ગ, 10x માઇનસ 7y, 10x પ્લસ 7y, ચલો 3xy નો વર્ગ માઇનસ 11 નો વર્ગ, 3xy માઇનસ 11, 3xy પ્લસ 11. પ્રશ્ન નંબર 11, એમાં જો શું કીધું તમને, એમાં તો કે અવયવ પાડો એવું આપણને કીધું છે, બરાબર. તો અવયવ પાડોમાં શું કરશો, તો કે જો સાવ સિમ્પલ રીત શીખવાડીશું, ઓકે. 8 પહેલું અને છેલ્લુંનો પૂરો ગુણાકાર, 8 એકા 8, 8ના 2 અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 6 આવે, બરાબર. તો 8 કોના કોના ઘડિયામાં આવે, તો કે 2 ચોક 8, 4માં 2 નાખો કેટલા આવી જાય, 6, બસ તમારે 8 લેવાના રહ્યા. આ 6ની જગ્યાએ હવે તમારે 4 અને 2 લખવાના. કઈ રીતે શીખવાડું, x નો વર્ગ, આ 2 માંથી જે આની પાસે જે નિશાની હોય એ મોટા પદને દેવી, એટલે પ્લસ 4x. આપણે કરવો છે સરવાળો, તો બંનેને આપણે આપીશું પ્લસ, પ્લસ 2x પ્લસ 8. 2 ની જોડીઓ બનાવો, અહીંયા શું વધ્યું, x, તો x પ્લસ 4. અહીંયા શું સામાન્ય નીકળશે, 2, તો શું વધ્યું, x પ્લસ 4. પછી આપણે જોવું હોય કે આ દાખલો આપણો સાચો છે કે ખોટો, તો જોવાનું કે જો બંને કૌંસ સમાન આવે તો તમે પાડેલા અવયવ સાચા,
બરાબર. ચલો સમાન કૌંસને એક વખત લખી દો અને આને એક કૌંસમાં લખી દો. આ તમારો જવાબ. બીજો પ્રશ્ન, અહીંયા છે 21. તો 21 કોના કોના ઘડિયામાં આવે છે? તો કે 3 સત્તા 21. 7માં 3 નાખો 10 પણ આવી જાય અને 7 તેરી 21 પણ થઈ જાય. કેમ મેં અહીંયા 21 લીધું છે? તો કે પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરો, જવાબ આવે 21. બરાબર, એટલે 21 એકા 21 લીધા છે મેં. ઓકે, ચલો હવે આ 10ની જગ્યાએ 7x અને 3x આપણે લખવાના થાય. તો મોટા પદને જે નિશાની અહીંયા છે એ આપવી. જો સરવાળો કરવાનો હોય તો નાના પદને સરવાળા નિશાની આપવાની. જો બાદબાકી કરવાની હોય તો નાના પદને માઇનસની નિશાની આપવાની. બરાબર દોસ્તો. પ્લસ 21. બેની જોડી બનાવો. શું વધ્યું? x કૌંસમાં x પ્લસ 7. અહીંયા સામાન્ય કાઢીએ તો x પ્લસ 7. સમાન કૌંસને એકવાર લખો અને અલગ અલગ કૌંસને એક વખત લખી દો. પ્રશ્ન નંબર 3 જો. ચલો 24 એકા 24ના 2 અવયવ પાડો. 12 દુ 24. 12માંથી 2 જાય 10 આવી જાય. ચલો કામ થઈ ગયું. અહીંયા માઇનસ છે તો મોટા પદને માઇનસ આપો, નાના પદને પ્લસ આપી દઈએ. x નો વર્ગ માઇનસ નાના પદને પ્લસ આપ્યું ને એટલે 2x માઇનસ 12x માઇનસ 24. 12 મેં આ બાજુ એટલે મૂક્યા કેમ કે 24 છે તો 12 સામાન્ય તમે કાઢી શકો એટલા માટે. x કાઢ્યા સામાન્ય તો x પ્લસ 2 માઇનસ 12 કાઢો x પ્લસ 2. 12 દુ 24 થાય ને. ચલો x પ્લસ 2 અને x માઇનસ 12. આ તમારો જવાબ થઈ ગયો પ્રશ્ન નંબર 3નો. ઓકે. પ્રશ્ન નંબર 4 જો. 32 એકા 32 છે. કોના કોના ઘડિયામાં આવે? તો કે 16 દુ 32. પછી 8 ચોક 32. તો કે 8 અને 4નો સરવાળો કરું તો જ 12 આવે છે. તો 8 અને 4 અવયવો લેવાના આપણે થયા. બરાબર. તો મોટા પદને આપો માઇનસની નિશાની, નાના પદને પ્લસની અપાય નહીં. કેમ? તો કે મારે કરવો છે સરવાળો તો બંનેને આપી દો માઇનસની નિશાની. તો કે x નો વર્ગ માઇનસ 4x માઇનસ 8x પ્લસ 32. બબ્બેની જોડી બનાવો, સામાન્ય કાઢો તો x માઇનસ 4 માઇનસ 8 તો x માઇનસ 4. સમાન કૌંસને એક વખત લખો, અલગ અલગ કૌંસને એકવાર લખી દો. આ તમારો જવાબ આવી ગયો. ચલો 12 એકા 12, 3 ચોક 12, 6 દુ 12, 4 5 6. જો અહીંયા 4 લાવવાના છે ને, 6માંથી 2 જાય 4 આવી જાય. ચલો x નો વર્ગ, મોટા પદને માઇનસ નિશાની એટલે 6x, નાના પદને શું આપવું? પ્લસ. કેમ કે જો માઇનસ આપી તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલા માટે નાના પદને આપણે પ્લસ નિશાની આપી દેવાની. ધ્યાનથી નિશાનીઓ આપવાની રહેશે. સામાન્ય x કાઢ્યા તો વધ્યા x માઇનસ 6. અહીંયા નીકળશે 2 તો x માઇનસ 6. ચલો સમાન કૌંસને એકવાર લખો અને અલગ અલગ કૌંસને પણ એકવાર લખી દો. અહીંયા 30 એકા 30, 6 પંચા 30. 6માંથી 5 જાય કેટલા આવે? 1. નો ચાલે. તો 15 દુ 30. એ પણ ન ચાલે. તો કેટલાય લઈએ આપણે? 2 વડે 15 દુ 30 થાય. 3 વડે ચલાવે તો 10 તેરી 30. 10માંથી 3 જાય 7 આવી જાય તો આ અવયવ આપણે લેવાના થાય. ચલો લખી નાખો. x નો વર્ગ માઇનસ 10x પ્લસ 3x માઇનસ 30. x સામાન્ય કાઢ્યા તો x માઇનસ 10 પ્લસ 3 x માઇનસ 10. ચલો સમાન કૌંસને એકવાર લખો અને આને એક વખત લખી દો. થઈ ગયું ને? ચલો આ તમારો જવાબ આવી ગયો ને? હવે જોઈએ આપણે દાખલા નંબર 7. જો એમાં આપણને શું કીધું છે? એમાં આપણે અવયવ પાડવાના છે ને. ચલો અહીંયા આપેલા છે 20. બરાબર ને? તો ચલો 20 એકા 20.
તો 20ના બે એવા અવયવ પાડો કે જેનું જવાબ -1 આવે તો 5 ચોક 20, 5 માંથી 4 કાઢો, વધ્યા 1. બરાબર ને? અહીંયા માઇનસ છે તો મોટાને આપી દઈએ માઇનસ, નાના આપી દઈએ પ્લસ. આવી ગયો જવાબ -1. ચલો, x નો વર્ગ માઇનસ 5x પ્લસ 4x માઇનસ 20. ઓકે, બેની જોડી બનાવો. અહીંયા સામાન્ય x નીકળ્યા તો x -5 પ્લસ 4x -5 સમાન કૌંસને એકવાર લખીએ, આ બંનેને એક કૌંસમાં લખી દઈએ. આ તૈયાર થઈ ગયો તમારો જવાબ. અહીંયા પણ 20 એકા 20 છે, પણ જો અહીંયા કઈ રીતે લખશો? +5x -4x -20. અહીંયા માઇનસ નિશાની હતી એટલે આપણે મોટા પદને માઇનસ આપ્યું હતું. અહીંયા પ્લસ નિશાની છે તો આપણે મોટા પદને પ્લસ આપીએ, નાના પદને માઇનસ, તો જ બાદબાકી થઈ ને. સામાન્ય x કાઢ્યા, વધ્યા x +5. અહીંયા સામાન્ય 4 નીકળ્યા તો માઇનસ માઇનસ +5. x +5 અને x -4. જો એક ખાલી નિશાનીનો ફેર છે તો એ જવાબ અલગ અલગ આવે ને, નિશાનીમાં ફેર આવશે. અહીંયા 7 × 8 = 56. તો લખીએ x નો વર્ગ માઇનસ 8x પ્લસ 7x -56. બરાબર ને? ચલો, સામાન્ય x કાઢ્યા, x -8 પ્લસ 7x -8 તો x -8 x પ્લસ 7. સામાન્ય કાઢીએ તો 4, તો વધ્યા કેટલા? તો કે x નો વર્ગ 4 દુ 8 એટલે બરાબર x પ્લસ અહીંયા કંઈ ન વધ્યું એટલે આપણે 1 લખી દઈએ. ઓકે, હવે શું કરશું ધ્યાનથી જોજો. 4 આમ ને આમ, આપણે શું કરવાનું છે? આના અવયવ પાડવાના છે. તો -2 છે, 1 એકુ 1 તો 2 એકા 2, એનું ચાલે. તો 1 એકુ 1 એમ જ કરી નાખીએ ને. x નો વર્ગ -x પ્લસ 1. બેની જોડી આપણે બનાવીએ તો શું થશે? તો કે વધશે આમાં x કૌંસમાં x -1 -1 સામાન્ય કાઢો તો x -1 4 x -1 x -1 તો 2 વખત છે અને 1 વખત લખીએ તો 1 -1 નો વર્ગ. આવું થયું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. એમાં આપણે સામાન્ય શું કાઢીશું જોવું જોઈએ? 5. બરાબર ને? ચલો, 5 સામાન્ય તો અહીંયા અંદર શું વધશે? 5 × 9 = 45 માઇનસ 80 છે એટલે 16, 16 × 5 = 80 b નો વર્ગ. તો આ જે છે એને તમે કઈ રીતે લખી શકો? આમ લખી શકો ને. 9 કોનો વર્ગ છે? 3 નો, કે 3a નો વર્ગ માઇનસ 4b નો વર્ગ. આ જે છે એને તમે એક વખત કૌંસને પ્લસ લખો અને એક વખત લખો માઇનસ. બસ આ જ તમારો જવાબ આવી ગયો. પ્રશ્ન નંબર 3 જો. એમાં તમે સામાન્ય કાઢી શકો છો x ને. તો અહીંયા વધ્યું શું? તો કે 16x નો વર્ગ માઇનસ 9. હવે 16 કોનો વર્ગ છે? તો કે 4 નો, અને x નો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ 3 નો વર્ગ થાય ને. બરાબર? પછી આ જે છે એને એક વખત કૌંસને માઇનસ લખો અને એક વખત કૌંસને પ્લસ લખો. પ્રશ્ન નંબર 9 જોઈએ. એમાં શું કરવાનું છે? તો કે 9x નો વર્ગ કાઢી કે આપણે આમને એમ રાખીએ. બરાબર? માઇનસ ને જો હું બહાર કાઢી લઉં તો બધે નીચેની નિશાની શું થઈ જાય? અંદર બદલી જાય. તો 2ab + b નો વર્ગ. આ તમને ખબર છે શું છે? નિત્યસમ છે. તો
તો તમે એને આમ લખી શકો ને કે ભાઈ a પ્લસ બી નો વર્ગ, બરાબર. આ 9 છે તો હું આને આમ લખી શકું 3x નો વર્ગ a પ્લસ બી નો વર્ગ. હવે આ 3 એને એક સાથે લખો તો 3x માઇનસ a માઇનસ બી, 3x પ્લસ a પ્લસ બી. પ્રશ્ન નંબર 5 જો એમાં આપણે બે સામાન્ય કાઢીએ તો વધે શું અંદર 2 નવા 18, x નો વર્ગ y નો વર્ગ માઇનસ 16 દુ 32. હવે આ જે છે એને તમે આમ લખી શકો 3x y નો વર્ગ માઇનસ 4 નો વર્ગ, બરાબર. ચલો બે આમને એક વખત કૌંસને માઇનસ લખી દો અને એક વખત કૌંસને પ્લસ લખી દો. પ્રશ્ન નંબર 6 જો એમાં a ની 4 ઘાત માઇનસ b ની 4 ઘાત કીધું છે, બરાબર ને. તો તમે આમ લખી શકો a ના વર્ગનો વર્ગ માઇનસ b ના વર્ગનો વર્ગ. તમે એને આ રીતે લખી શકાય a નો વર્ગ માઇનસ b નો વર્ગ a નો વર્ગ પ્લસ b નો વર્ગ. તો બરાબર a માઇનસ b, a પ્લસ b, a વર્ગ પ્લસ b નો વર્ગ, બરાબર. આ દાખલો આ રીતે લખી શકાય. એની પછી પ્રશ્ન નંબર 7 તો x ના વર્ગનો વર્ગ માઇનસ 9 નો વર્ગ. તો આપણે કઈ રીતે લખી શકાય x ના વર્ગનો વર્ગ માઇનસ 9 નો વર્ગ છે ને, તો x નો વર્ગ માઇનસ 3 નો વર્ગ અને x નો વર્ગ પ્લસ 3 નો વર્ગ આ રીતે લખી શકાય. તો x માઇનસ 3 x પ્લસ 3, તો x નો વર્ગ પ્લસ 3 તેરી 9. એની પછી એની 4 ઘાત છે માઇનસ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ b ની 4 ઘાત. તો એને તમે આમ લખી શકો છો કે ભાઈ a જે છે એના વર્ગનો વર્ગ માઇનસ 2 a વર્ગ b વર્ગ પ્લસ b ના વર્ગનો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ b ના વર્ગનો વર્ગ. એની પછી પ્રશ્ન નંબર 9 બે સામાન્ય કાઢીએ તો અહીંયા a નો વર્ગ વધ્યો, અહીંયા 2 છંગ 12 એટલે 6a પ્લસ 2 નવા 18. તો આ જે છે એને લખી શકો તમે a પ્લસ જો a નો વર્ગ છે એટલે a, તો 9 કોનો વર્ગ છે 3 નો, એટલે શું લખી શકો તમે ત્યાં 3. આ તમારો જવાબ આવી ગયો. ઓકે. અને આ જે છે આ જે કૌંસનો શું કહેવાય વર્ગ કહેવાય. એની પછી પ્રશ્ન નંબર 10મો પ્રશ્ન છે, બરાબર. એમાં આપણને એવું કીધું છે કે 3 એનો વર્ગ માઇનસ 30a પ્લસ 75. સામાન્ય 3 કાઢે તો અંદર શું વધે એનો વર્ગ માઇનસ 10a પ્લસ 25, બરાબર ને. ચલો આ જે છે એને તમે આમ લખી શકો a માઇનસ 5 નો વર્ગ. આ તમારો જવાબ. અહીંયા બે ની જોડી બનાવો તો આમાંથી સામાન્ય નીકળ્યા 3x, તો વધ્યા કેટલા 5y માઇનસ 2 પ્લસ આમાંથી કઈ સામાન્ય નીકળે એવું છે જ નહીં તો આપણે મૂકીએ 1, 5y માઇનસ 2. બે સમાન કૌંસ છે બહાર કાઢી લ્યો. આ બંનેને એક કૌંસમાં મૂકો. આ તમારો જવાબ. તો પ્રશ્ન નંબર 12 છે એમાં આપણને એવું કીધેલું છે ને કે ભાઈ આનો અવયવ પાડો તો 49y નો વર્ગ છે તો તમે એને 7y નો વર્ગ પ્લસ 2 એ લખવાના પછી લખવાના b. આ 36z નો વર્ગ છે તો આપણે લખી શકાય 6z નો વર્ગ. હવે આ બંને લખી દો, આનું કંઈક આપણે કામ છે એમ નહીં, એટલે 7y પ્લસ 6z નો વર્ગ, બરાબર. એની પછી ભાગાકાર કરો. પ્રશ્ન નંબર 13 એમાં જો
એમાં શું કીધું છે તો કે 12x⁴ તો આ જે 12 છે બરાબર, અથવા પહેલા એક કામ કરો, જેમ છે એવી રીતે લખી દો, x⁴ y 3 z², એને ભાગ્યા 4x² y² z. તો આ જે 12 છે ને આપણે આમ લખી શકાય કે 3 ચોક 12. x કેટલી વાર છે તો કે 4 વાર છે, લખી દો 4 વખત. y કેટલી વખત છે 3 વખત છે, લખી દઈએ 3 વખત. z કેટલી વખત છે 2 વખત છે, લખી દીધું. એને ભાગ્યા 4 છે તો 4 ગુણ્યા x 2 વખત છે, y 2 વખત છે અને z જે સમાન છે એને કાઢતા જઈએ. 4 4 નીકળી ગયા, x નીકળી ગયા, પછી 2 y નીકળી ગયા અને 1 z નીકળી ગયા. શું વધ્યું? 3 x² y અને z. આ તમારો જવાબ આવી ગયો. બરાબર. પ્રશ્ન નંબર 2 જો, એમાં પણ એવું જ કીધું છે. તો પહેલા આવી રીતે લખી નાખીએ, x² પ્લસ 7x પ્લસ 10/ax પ્લસ 2. બરાબર. હવે આ જે આપેલું છે એને તમારે પહેલા અવયવ પાડવાના છે. તો x², 5 દુ 10 અને 5 અને 2 7 પણ થઈ જાય. તો 5x પ્લસ 2x પ્લસ 10 એના છેદમાં ax પ્લસ 2. હવે આમાંથી સામાન્ય કોણ નીકળે? x. તો શું વધ્યું? ax પ્લસ 5. આમાંથી નીકળે 2 તો વધ્યું શું? ax પ્લસ 5 એના છેદમાં ax પ્લસ 2. ચલો કૌંસ બનાવો. x પ્લસ 5 x પ્લસ 2 એના છેદમાં x પ્લસ 2. x પ્લસ 2 નીકળી ગયા તો કેટલો જવાબ આવ્યો? x પ્લસ 5. બરાબર. પ્રશ્ન નંબર 3 જો, એમાં આપણને પહેલા જે આપ્યું છે એનું એ લખી દઈએ, x² y² -9 એને ભાગ્યા 2xy પ્લસ 3. હવે આ જે આપ્યું છે ને આપણે આમ લખી શકાય, 2xy² -3 એના છેદમાં 2xy પ્લસ 3. આ જે આપ્યું છે એક વખત કૌંસને પ્લસમાં લખીએ અને એક વખત કૌંસને લખીએ માઇનસમાં. એને છેદમાં 2xy પ્લસ 3. તો આખું કૌંસ નીકળી જાય તો કેટલો જવાબ આવે? તો કે 2xy -3. આ તમારો જવાબ થઈ ગયો. પ્રશ્ન નંબર 4 જો, એમાં તો કે જો આ જે છે એને આપણે અવયવ પાડવા પડશે. શું કરવા પડશે? અવયવ પાડવા પડશે. તો 25 ચોક 100 થાય. બરાબર. 25 ચોક 100 થાય તો 100ના એવા બે અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 20 મળે. તો 25 ચોક 100 છે, 100ના બે એવા અવયવ કયા કયા પાડીએ આપણે? 10 ગુણ્યા 10, 10 ને 10 20 થઈ ગયા. ઓકે. 4x² પ્લસ 10x પ્લસ 10x પ્લસ 25 એને છેદમાં 2x પ્લસ 5. આમાંથી કોમન કાઢો, સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળે? 2x. તો વધ્યું શું? 2x પ્લસ 2 પંચા 10 એટલે 5. આમાંથી નીકળશે 5 તો 5 દુ 10 પચો પચો 25 એના છેદમાં 2x પ્લસ 5. સમાન કૌંસને એકવાર લખો, 2x પ્લસ 5. આને એક કૌંસમાં લખી દો તો 2x પ્લસ 5 એના છેદમાં 2x પ્લસ 5. આ જે કૌંસ છે એક કાઢી નાખો તો કેટલા વધ્યા? 2x પ્લસ 5. બસ આ જ તમારો જવાબ આવી ગયો. પ્રશ્ન નંબર 5 જોઉં તો આનો પહેલા અવયવ પાડવા પડશે કે 3 એકા 3. બરાબર ને? તો 3ના બે એવા અવયવ પાડવે કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 3 આવે. તો 3 એકા 3 જ કરી નાખીએ તો 3માંથી 1 જાય 2 આવી જાય. ચલો, x² પ્લસ 3x માઇનસ ax માઇનસ 3ના છેદમાં ax માઇનસ 1.
સામાન્ય કાઢો, બે બેની જોડી બનાવીને તો વૈધા x પ્લસ 3. આમાંથી કઈ સામાન્ય નીકળે એવું છે નહીં, તો એક કાઢીએ x માઇનસ 3 એના છેદમાં x માઇનસ 1. સમાન કૌંસને એકવાર લખીએ, આ બંનેને એક કૌંસમાં ગોઠવી દો, એના છેદમાં x માઇનસ 1 નીકળી ગયા. કેટલો વધ્યો? જવાબ કેટલો આવ્યો? x પ્લસ 3. એની પછી પ્રશ્ન નંબર 6. ચલો આના કઈ રીતે અવયવ પાડશો? તો કે 12 એકા 12 છે, 12ના બે એવા અવયવ પાડવે કે સરવાળો બાદબાકી કરતા જવાબ 7 આવે, તો 4 તેરી 12. બરાબર. x નો વર્ગ માઇનસ 4x માઇનસ 3x પ્લસ 12 એના છેદમાં x માઇનસ 3. સામાન્ય x નીકળી જાય તો શું વધે? અહીંયા x માઇનસ 4, આમાંથી 3 નીકળે તો વધે x માઇનસ 4 એના છેદમાં x માઇનસ 3. સમાન કૌંસને એકવાર લખો, આ બંનેને એક કૌંસમાં લખી દો, એને છેદમાં x માઇનસ 3 નીકળી ગયા, તો વધ્યા x માઇનસ 4. આ તમારો જવાબ. પ્રશ્ન નંબર 7. જો 7મા પ્રશ્નમાં આપણે એવું કીધું છે કે 4yz પહેલા લખી નાખીએ આપણે, પછી આ જે છે એના અવયવ પાડીએ તો 16 એકા 16, તો 16ના બે એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 6 મળે. તો 8 દુ 16, 8માંથી 2 કાઢો, 6 થઈ જાય, તો 8z માઇનસ, જો આ z ની નિશાની કરું છું, 8z માઇનસ 2z માઇનસ 16 એને ભાગ્યા 2yz પ્લસ 8 બરાબર. ચલો 2 દુ 4 y નીકળી ગયા, તો વૈધા 2z કૌંસમાં, આમાંથી સામાન્ય કાઢો તો z પ્લસ 8, આમાંથી સામાન્ય કાઢીએ 2, તો z પ્લસ 8 એના છેદમાં z પ્લસ 8. ઓકે. 2z, તો સમાન કૌંસને એકવાર લખીએ અને બીજો કૌંસ બનાવીએ, z પ્લસ 8 વાળો કૌંસ નીકળી જાય તો કેટલા વધે? 2z કૌંસમાં z માઇનસ 2. આ તમારો જવાબ થઈ ગયો. પ્રશ્ન નંબર 18 જો, એમાં પણ એ જ રીતે કરીએ આપણે. 12xy, આ જે છે ને આમ લખી શકાય 3x નો વર્ગ માઇનસ 4y નો વર્ગ એના છેદમાં 4xy 3x પ્લસ 4y. હવે આ જે ઉપર આપણે લખ્યું છે તો એને એક વખત કૌંસમાં પ્લસ કરીને લખી દઈએ અને એક વખત કૌંસમાં માઇનસ કરીને લખી દઈએ, એના છેદમાં 4xy કૌંસમાં 3x પ્લસ 4y. 4 તેરી 12, x નીકળી ગયા, y નીકળી ગયા, આ આખો કૌંસ નીકળી જાય તો કેટલા વધ્યા? 3, 3x માઇનસ 4y. હવે પ્રવૃત્તિ જોઈએ, એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે એ જો. 121 છે તો એ કોનો વર્ગ છે? તો કે 11નો. તો આમ લખી શકાય 11x નો વર્ગ માઇનસ આ 169 છે, એ કોનો વર્ગ છે? તો કે 13નો. તો આમ લખી શકાય, તો આને એક વખત કૌંસને પ્લસમાં લખી દો અને એક વખત માઇનસમાં લખી દઈએ. આ જ તમારો જવાબ થઈ ગયો. અહીંયા 441 છે કે જે 21નો વર્ગ છે અને આ જે 400 છે એ 20નો વર્ગ છે. તો એક વખત કૌંસને પ્લસ કરીને લખી દો અને એક વખત કૌંસને માઇનસ કરીને લખી દઈએ. આ જવાબ આવી ગયો. પ્રશ્ન નંબર 3.
પછી આપ્યું છે 196 માઇનસ 1. આ જે 196 જે છે એ 14નો વર્ગ હોવાથી આપણે આમ લખી શકીએ 1 છે એટલે 1નો વર્ગ. કાઉસને એક વખત માઇનસ કરીને લખીએ અને એક વખત પ્લસ કરીને લખીએ. પ્રશ્ન નંબર 4 છે. 144 જે છે કોનો વર્ગ છે તો કે 12નો. તો 12x નો વર્ગ પ્લસ 2. તમારું એ જે હોય એ લખવાનું અને અહીંયા 169 કે જે 13નો વર્ગ છે તો અહીંયા આપણે લખીએ 13y. હવે 12 અને 13નું કામ છે આપણે તો એ લખી દઈએ 12x નિશાની કઈ કરવાની અહીંયા જે હોય એ પ્લસ 13y નો વર્ગ. ઓકે. પ્રશ્ન નંબર 5 જો. હવે જો x નો વર્ગ આ જે છે એના બે અવયવ પાડી શકાય ને. 132 જે છે એના બે એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 1 મળે. તો 12માંથી 11 જાય 1 મળી જાય. તો આપણે આ રીતે કરી શકીએ કે 12x પ્લસ 11x માઇનસ 132. બે બેની જોડીઓ બનાવો તો સામાન્ય x નીકળ્યા તો x માઇનસ 12 પ્લસ 11 આમાંથી સામાન્ય નીકળ્યા તો x માઇનસ 12. સમાન કાઉસને એક વખત લખો અને આને એક કાઉસમાં બનાવી દો. આ આવી ગયો તમારો જવાબ. આ તમારું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.